જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. દોસ્તો, આપણે આપણી ચેનલના માધ્યમથી ગુજરાતની ઘણી બધી એવી જુદી જુદી જગ્યાઓના પ્રવાસ કરતા હોઈએ છીએ કે જેમાં આપણને વિશેષ આપણો ભાતીગળ વારસો ધરાવતી ઘણી બધી જગ્યાઓના પણ દર્શન થાય છે. તો દોસ્તો, આ વાવ જે તમે જોઈ રહ્યા છો, આ વાવને 32 કોષની વાવ કહેવામાં આવે છે. દોસ્તો, હું અત્યારે જે ગામની માલિપા છું, એ ગામ જે છે એ આવી કંઈક વિરાસતોને પોતાના કોઠાની માલિપા સંગ્રહીને બેઠેલું ગામ છે. દોસ્તો, હું અત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નીચા કોટડા ગામની માલિપા છું. દોસ્તો, આ અતિ પ્રાચીન વાવ તમે જોઈ રહ્યા છો. ખરેખર એમ કહેવાય છે કે જે તે સમયે આ વાવ જે છે એ એના વર્તમાન કાળમાં હતી. જ્યારે આ વાવની બોલબાલા હતી એ સમયે આ ગામ જે છે એની આ ગામની આ વાવ, ત્યાં આજુબાજુના ઘણા બધા ગામના લોકો પાણી એમ કહેવાય કે ભરવા માટે આવતા હતા. અને આ વાવ જે છે એના વિશે એવું કહેવાય છે કે આ વાવ ક્યારેય ખાલી નથી થઈ મારા વાલા. ગમે તેવો કપરો દેશકાળ આવે પણ વાવની માલિપા પાણી ક્યારેય સુકાતું નથી. અને વાવની અંદર આવતા જ થોડાક પગથિયા આપણે ઉતરીએ એટલે અંદર આવતા ડાબી બાજુ આપણને ઘણા બધા દેવી માતાના દર્શન થાય. અને વિશેષપણે આ વાવ જે છે એ શ્રી ખોડિયાર માતાને સમર્પિત છે. તો એ પણ એક આધ્યાત્મ ભાવ આપણને અહીંયા જોવા મળશે. દોસ્તો, ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ ઘણી બધી વાવો જોવા મળે છે. એમાં કોઈને કોઈ વાવમાં કોઈને કોઈ વિશેષતા હોય છે. દોસ્તો, ત્યારે આ વાવ વિશે મેં તમને કીધું તેમ કે 32 કોષની વાવ એવું કહેવામાં આવે છે. આ ભવ્ય વાવ દોસ્તો તમે જોઈ લો, અતિ વિશાળ અને સદીઓ જૂની આ વાવ આજે જાણે પોતાના ભૂતકાળના ભણકારા આપણને સંભળાવતી હોય એવી આજે અહીંયા અડીખમ ઊભી છે. દોસ્તો, ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો અને એનું નીચા કોટડા નામનું ગામ છે. કોઈને પણ પૂછો કે આપણે 32 કોષની વાવ છે ત્યાં જવું છે એટલે આંગળીના ટેરવે આપણને આ વાવ દેખાડી દે. દોસ્તો, આ તમે જોઈ શકો છો, અતિ વિશાળ પથ્થરોનો ઉપયોગ કરી અને એકમેકની ઉપર પથ્થરો ગોઠવી અને સુવ્યવસ્થિત રીતે આ વાવનું બાંધકામ કરવામાં આવ્યું છે. અને જે તે સમયે પાણી મળી રહેવું અથવા તો પાણીની સુવ્યવસ્થા ઊભી કરવી એ ખરેખર ખૂબ મોટું સેવાકીય અને પુણ્યનું કામ ગણાતું. દોસ્તો, અને આપણે જોતા હોઈએ છીએ કે જૂના જમાનાની માલિપા ઠેર ઠેર આવી વાવ પરબ વગેરે બંધાવવામાં આવ્યા છે. ત્યારે નીચા કોટડા ગામની આ અતિ પ્રાચીન વાવ, હા, જેની અંદર શ્રી ખોડિયાર માતાજીના બહેણા છે. દોસ્તો, 32 કોષની આ વાવ કહેવાય છે. અને અનેક ગામના લોકોની એમ કહેવાય કે આ જીવાદોરી રહી છે આ વાવ. ત્યારે આ વાવના દીદાર કરવા છે આપણે. ત્યારે દોસ્તો, અંદરથી હું તમને વાવ દેખાડી રહ્યો છું અને બહાર જઈને પણ હું તમને સુવ્યવસ્થિત રીતે આખી વાવના દર્શન કરાવીશ. દોસ્તો, જુદી જુદી વાવો આપણે જોઈ. અહીંયા ખોડિયાર માતાજી બિરાજમાન છે. દોસ્તો, અને હવે આપણે દોસ્તો આ વાવ જે છે એને બહારથી પણ જોવી છે. તમે જોઈ શકો છો. તમે નીચા કોટડા ગામની માલિપા આવો અને કોઈને પણ પૂછો એટલે આ વાવ તમને અચૂકપણે દેખાડે. દોસ્તો, વાવની આસપાસ તમે જુઓ દોસ્તો, એક બેસવા માટેની પણ જાણે વ્યવસ્થા હોય. અને અહીંયાથી ખાસ કરી અને અહીંયા નાના નાના પગથિયાઓ પણ છે. દોસ્તો, આ અતિ વિશાળ વટવૃક્ષ આપણને નજરે પડે છે. અને વિશેષપણે કોઈ પણ વાવની માલિપા આપણે જઈએ એટલે પગથિયા તો હોય, પણ અહીંયા આપણને વિશેષપણે આ નાનકડા પગથિયાઓ જોવા મળશે. ભાઈ, અહીંયાથી આપણે વાવની અંદર જવું છે અને અહીંયાથી અંદર જઈને પણ એ પણ નજારો મારે તમને દેખાડવો છે. આગળથી હું જે નાનકડા પગથિયાઓ છે દોસ્તો, ત્યાં હું નીચે ઉતર્યો છું. તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ, એકદમ મધ્યમાં હું ઊભો છું દોસ્તો વાવની. અને આગળ પાછળ હું તમને વાવના દર્શન કરાવી રહ્યો છું. અને અહીંયા જે સ્તંભ છે એમાં પણ કંઈક વિશેષપણે કોતરણી કરવામાં આવી છે. અને ઉપર દોસ્તો જે તે સમયે જુદા જુદા વિભાગમાં જાણે વાવને વેચવામાં આવી હોય કે એક સાથે અનેક લોકો અહીંયાથી પાણી ભરી શકે, અહીંયાથી પાણી સિંચી શકે, એના માટેની પણ વ્યવસ્થા છે. પરંતુ આપણે હવે અહીંયાથી ઉપર પણ જવું છે. તમે દિવાલો જોઈ શકો છો દોસ્તો, આ પગથિયાઓ પણ તમે જોઈ શકો છો.
તમે ખુદ વિચારી શકો છો કે કેટલા વર્ષ જૂની આ વાવ હશે. કંઈક ભૂતકાળ એમ કહેવાય કે અહીંયા ધરબાઈને પડ્યો છે, બરાબર. કંઈક શિયાળા, કંઈક ઉનાળા અને કંઈક ચોમાસા જાણે ગળથોલિયા મારીને વયા ગયા, પણ આ વાવ જે છે એ આજે એમ કહેવાય કે લોકોની જીવાદોરી બનીને ઊભી છે. ત્યારે નીચા કોટડા ગામની માલિપા ગામનું ઘરેણું છે આ વાવ, અને વાવ સાથે જોડાયેલી આપણને અનેક દંતકથાઓ પણ સાંભળવા મળે છે. વડીલો પાસે બેસીએ તો પણ આ વાવની આપણને ઘણી બધી વાતો જાણવા મળે. અદ્ભુત આ વાવનો નજારો દોસ્તો. વાવની અંદર જતા ડાબી બાજુએ એક સરસ મજાનું મેદાન જેવું છે. ત્યાં વિશાળ વૃક્ષો અડીખમ ઊભા છે. અને વિશેષપણે દોસ્તો આ મારે તમને ખાસ દેખાડવું છે. આ તમે જુઓ કે અહીંયાથી જે તે સમયે ગરગડીની વ્યવસ્થા છે. અને અહીંયાથી સામાન્ય રીતે મોટે ભાગે જોવા જઈએ તો બહેનો જાણે કે પાણી ભરવા આવ્યા હોય ભાઈ, તો સારામાં સારી રીતે જુદા જુદા બહેનો પાણી ભરી શકે એના માટેની પણ કદાચ વ્યવસ્થા હોય. એક પછી એક વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. અને ઉપર જે લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ વાવમાં, બરાબર, એ લાકડા પણ અત્યારે આપણને સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. દોસ્તો વિચાર કરો, સદીઓ પહેલાં આ અડીખમ વાવનું બાંધકામ થયું, અને એ વાવની માલિપા જે આ લાકડાનો, આ કાષ્ઠનો જે ઉપયોગ થયો છે એ પણ બહોળા પ્રમાણમાં આપણને જોવા મળે છે. અને આ જે જુદા જુદા વિભાગમાં અહીંયા આ વાવને વેચવામાં આવી છે ને દોસ્તો, આ દ્રશ્ય હું પહેલી વાર જોઈ રહ્યો છું. ઘણી બધી વાવો જોઈ, પણ આ પ્રમાણેનું વાવનું બંધારણ એ હું પહેલી વાર જોઈ રહ્યો છું. ત્યારે અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો, વાવ ખરેખર ઘણી વિશાળ છે. અહીંયા તમે આવો અને નરી આંખે જોવો તો ખરેખર મંત્રમુગ્ધ થઈ જવાય એવી આ નીચા કોટડા ગામની વાવ છે દોસ્તો. ભાવનગર જિલ્લો અને મહુવા તાલુકો. વાહ ભાઈ વાહ, 32 કોષની વાવ. અને વાવની અંદર શ્રી ખોડિયાર માતાજીના બહેણા છે. ખોડિયાર માતાની વાવ તરીકે પણ આ કદાચ ઓળખવામાં આવે છે મારા ખ્યાલથી. અને આ એક મેદાન છે. મેદાનમાં જાણે વિશાળ વૃક્ષો